અંબાજીમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી 101 માટલી સાથે રાધાકૃષ્ણ મંદિરથી નીકળી શોભાયાત્રા। યુવાનો ગોવાળિયા બન્યા। રાધાકૃષ્ણ મંદિર ખાતે કૃષ્ણ ભગવાનને રથને શણગારવામાં આવ્યા હતા। મંદિરમાં કૃષ્ણ ભગવાનની વિશેષ આરતી યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિના આયોજન હેઠળ આરતી બાદ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના યુવાનોએ ગોવાળિયાઓનો વેશ ધારણ કરી શોભાયાત્રામાં ભાગ લીધો હતો। શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 108 માટલીઓ બાંધવામાં આવી હતી। ડાકોરમાં જન્મોત્સવ ઉજવવા ભક્તોનો અવિરત પ્રવાહ। હૈયેથી હૈયું મળી લાખો આંખોએ ધન્યતા અનુભવી જન્મોત્સવની શુભ ઘડીની આતુરતાથી જોઈ રહ્યા છે રાહ। જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નારાથી ગુંજી ઉઠ્યું ડાકોર। નડિયાદથી ભક્તો બાળ ગોપાલ સાથે ડાકોર પહોંચ્યા હતા। ડાકોર મંદિર પરિસરમાં જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ઝૂમી ઉઠ્યા। નડિયાદ, અમદાવાદ તેમજ દેશ વિદેશથી આવતા ભક્તોએ લાલાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં વીજળી પડતા એક વ્યક્તિનું મોત। સુઈગામ ખીમાણા પાદર ખાતે ભાગિયા તરીકે કામ કરતા યુવકનું મોત નીપજ્યું। નરેશ ઠાકોર પર વીજળી પડતા મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ। નરેશ ઠાકોર ખેત ભાગિયા તરીકે મજૂરી કરતો અને પરિવારની જવાબદારી નિભાવતા હતા। બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન થયું છે। જિલ્લામાં રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે। અમીરગઢ, ઇકબાલગઢ, ઝાંઝરવા અને આંબાપાણી વિસ્તારોમાં વરસાદી ઝાપટા નોંધાયા છે। વરસાદના કારણે ખેડૂતોના મુરઝાઈ રહેલા પાકોમાં નવું જીવન આવ્યું છે। ખેડૂતોમાં આ વરસાદથી આનંદનો માહોલ છવાયો છે। હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં આગામી સમયમાં પણ ભારે વરસાદની શક્યતા છે। આ વરસાદથી ખેતીવાડી ક્ષેત્રને ફાયદો થવાની આશા સેવાઈ રહી છે। ડીસામાં શ્રીકૃષ્ણની શોભાયાત્રામાં ભક્તોની મેદની મટકી ફોડ કાર્યક્રમો યોજાયા। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત આ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા। સમગ્ર શહેર કૃષ્ણમય બની ગયું। શોભાયાત્રા મોટા રામજી મંદિરથી શરૂ થઈ યાત્રા રિસાલા બજાર, હીરા બજાર, SCW હાઈસ્કૂલ થઈને આગળ વધી હતી। ત્યારબાદ અંબિકા ચોક, લાયન્સ હોલ, બગીચા ફુવારા અને ભગવતી ચોક થઈને લેખરાજ 4 રસ્તા પરથી પસાર થઈ અંતે યાત્રા રામજી મંદિરે પરત ફરી હતી। યાત્રા દરમિયાન સેવાભાવી સંસ્થાઓએ પાણી, શરબત અને પ્રસાદના સેવા કેમ્પો લગાવ્યા। વિવિધ સ્થળોએ મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરાયું। યુવાનોએ આ કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। અમરેલીના ધારી પંથકમાં ધોધમાર વરસાદને પગલે ગોવિંદપુર અને સુખપુર ગામની શેરીઓમાં નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। તો અમરેલી જિલ્લાની સૌથી મોટી શેત્રુંજી નદીમાં પહેલીવાર પૂર આવતા લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા। મુરઝાતા ઊભા પાક પર સોનારૂપે વરસાદ પડતા મગફળી, કપાસ સહિત પાકને જીવનદાન મળ્યું છે। લાંબા વિરામ બાદ ખાંભા ગીર પંથકમાં વરસાદ શરૂ થતાં જગતના તાતની ચિંતા ઓછી થઈ છે। જિલ્લામાં વરસાદ ખેંચી લાવે તેવી એક સાથે 4 સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે। આજે 15 ઓગસ્ટને સાતમના દિવસે જૂનાગઢ, અમરેલી, ગોંડલ, બનાસકાંઠા, અંબાજી બાદ અમદાવાદમાં પણ વરસાદ શરૂ થયો છે। હવામાન વિભાગ દ્વારા શ્રાવણ મહિનાના અંતમાં જોરદાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। સાથે 17મીથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। બનાસકાંઠા જિલ્લાના ભાભર પંથકમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। ભાભર વિસ્તારમાં માત્ર 2 કલાકના ગાળામાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આ વરસાદથી ખેડૂતોના ચહેરા પર સ્મિત જોવા મળ્યું છે। વરસાદની આ મહેર માત્ર ભાભર પૂરતી સીમિત નથી રહી, પરંતુ અષાડા, કુવાડા અને મીઠા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ થયો છે। આ વરસાદથી ખેતીવાડી ક્ષેત્રે નવી આશા જાગી છે। વરસાદની આ હેલી ખેડૂતો માટે વરદાન સાબિત થશે તેવી આશા સેવાઈ રહી છે।